હેલો એવરીવન, વેલકમ બેક. આજે આપણે કરીશું સ્ટેપ 9. આજનું સ્ટેપ બહુ જ ઇઝી છે, જે તમારામાંથી મોટાભાગના લોકો કરતા પણ હશે, પણ આને હવે તમારે કોન્શિયસલી કરવાનું છે. સી, ટુડે ઓનવર્ડ્સ, મતલબ આ એવું નથી એક જ વખત કરવાનું છે. આજ પછી તમારે આ વસ્તુને કોન્શિયસલી કરવાની છે. ગિફ્ટ સમબડી સમથિંગ. સી, ભગવાને આપણને જે વસ્તુ આપી છે એમાંથી જે નીડી છે, જે જરૂરમંદ છે, એને તમે જે આપી શકો એ દિલથી આપો, ખુલ્લા હાથથી આપો ને મનથી આપો. ફોર એક્ઝામ્પલ, અગર આપણા ઘરમાં હાઉસ હેલ્પ છે અને કોઈ દિવસ વધારે પડતા ગેસ્ટ આવી ગયા, તો એને એ દિવસે 200 રૂપીઝ, 500 રૂપીઝ, મતલબ જે તમારી કેપેસિટી એ પ્રમાણે થોડા એક્સ્ટ્રા આપો. સી, 100-200 રૂપિયામાં આપણી લાઈફમાં કોઈ ચેન્જ નથી આપવાના, બટ એની લાઈફમાં બહુ મોટો ચેન્જ, મતલબ એ 200 રૂપિયા આપવાથી જે એના મોઢા પર સ્માઇલ હશે અને નેક્સ્ટ ટાઈમ જે કામ કરવાની ઉત્સુકતા હશે અને તમને જે આશીર્વાદ મળશે એ નેક્સ્ટ લેવલના હશે. સો આ એક મેં એક્ઝામ્પલ આપ્યો, મતલબ આવી રીતે તમે કોઈ પણ ફોર્મમાં કોઈને પણ આવી રીતે ગિફ્ટ આપતા રહો. જરૂરી નથી ઓલવેઝ ગીવ ટુ નીડી. અગર તમારા કોઈ ફ્રેન્ડને કોઈ જરૂર છે તો એને આપો, કોઈ નોનને આપો, કોઈ અનનોનને આપો. મતલબ આપણે રોડ પર પણ ઘણા લોકોને જોતા હોઈએ છીએ. ઇફ યુ આર હેવિંગ સમ વડાપાઉં ઓર સેન્ડવિચ કે કંઈ પણ, ચા, કોફી, અને તમને લાગે કે રસ્તા પર કોઈ છે જરૂરમંદ, તો એને પણ એક એ વસ્તુ સેમ ખરીદીને આપી દો. એ ટાઈમ ઉપર એના મનમાંથી, એના દિલથી જે થેન્ક્સ નીકળશે ને, મતલબ દેટ ઇઝ ઇનવેલ્યુએબલ. અને એ જે તમને આશીર્વાદ મળશે, એનાથી જ તમારા જીવનમાં પણ એ વસ્તુ અનેક ગણી થઈને આવશે. તો એટલે હંમેશા તમારી પાસે જે છે, જે તમે આપી શકો છો, જે થોડું આપવાથી તમારી લાઈફમાં કોઈ મેજર ફરક નથી પડવાનો, એ વસ્તુ આપો. ગીવ સમથિંગ ટુ સમવન. સામે કોઈ એક્સપેક્ટેશન નહીં, એક્સપેક્ટેશન વગર આપો. આ વસ્તુ કરવાથી તમારા લાઈફમાં અનેક ઘણી એ વસ્તુ થઈને આવશે. હવે તમે એ વસ્તુ એને મનીના ફોર્મથી જે વસ્તુ ખરીદીને આપી, એના જે આશીર્વાદ મળશે, તે વસ્તુ તમારી પાસે અનેક ગણી થઈને આવશે. અને આ એક સનાતન સત્ય છે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી સાથે શેર કરો. ફરી મળીશું નેક્સ્ટ સ્ટેપમાં. ટિલ દેન, બાય.